ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ વહીવટી તંત્રની આંખો ખોલવા આમોદ જંબુસર વચ્ચે પસાર થતા જર્જરિત ઢાઢર નદીના બ્રિજ ઉપરથી જંબુસરના માજી ધારાસભ્યની આગેવાનીમાં આમોદ તેમજ જંબુસરના કોંગ્રેસી આગેવાનોએ એક ઠાઠડી લઈ આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા પોલીસે તેમને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આમોદ જંબુસર વચ્ચે પસાર થતો ઢાઢર નદીનો બ્રિજ અત્યંત જર્જરિત બનતા કોંગ્રેસે આજે વહીવટીતંત્રની આંખો ખોલવા ઢાઢર નદીના બ્રિજ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો। કોંગ્રેસના કાર્યક્રમને લઈ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી, આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટીયા સહિત પોલીસ કાફલો ઢાઢર નદી ઉપર પહોંચી ગયો હતો। આમોદ જંબુસરના કોંગ્રેસી કાર્યકરોએ વહીવટીતંત્રની આંખો ખોલવા માટે થાથડી બનાવી જર્જરિત બનેલા ઢાઢર નદીના બ્રિજ ઉપર આવી ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ ઢાઢર નદી ઉપર નવો બ્રિજ બનાવવાની માંગ કરી હતી। આ જર્જરિત બનેલા બ્રિજ ઉપર ભારદારી વાહનોના પ્રતિબંધની માંગ કરી હતી તેમજ થાથડી લઈ હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। થાથડીને ઢાઢર નદીમાં પધરાવી દીધી। કોંગ્રેસ આગેવાનોએ થાથડી ઉચકી ભ્રષ્ટાચારે સરકાર નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ કોંગ્રેસના આશ્ચર્યજનક કાર્યક્રમથી ઢાઢર નદીના બંને છેડે ટ્રાફિક જામ થઈ ગયો હતો। પોલીસે વિરોધ પ્રદર્શન કરતા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, જંબુસરના તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા, જંબુસર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શાકિર મલેક, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, આમોદના કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી, સાજિદ રાણા સહિત 23 લોકોની અટકાયત કરી હતી। આ બાબતે માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ઢાઢર નદીનો બ્રિજ અત્યંત જર્જરિત બનેલો છે। ભારદારી વાહનો ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે તેવી અમારી માંગણી છે, જે બાબતે મેં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અમારા સાથી માજી ધારાસભ્ય જયપાલસિંહે પણ અનેક વખત ગંભીરા બ્રિજ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ તેમની રજૂઆતો સરકારે સાંભળી નહીં અને દુર્ઘટના બની। તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર કાજીએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રની આંખો ખોલવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભ્રષ્ટાચારે ભાજપની સરકારમાં 16 બ્રિજ તૂટી ગયા છે। આ ઢાઢર નદીનો બ્રિજ પણ જર્જરિત હોય, ભારદારી વાહનો પર તાત્કાલિક નવા બ્રિજનું નિર્માણ કરાવે। જંબુસર અને ભરૂચ વચ્ચે આવેલા તમામ બ્રિજનું સમારકામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। ગંભીરા બ્રિજ તૂટવાના ગોજારા બનાવ બાદ આમોદ જંબુસર વચ્ચે આવેલો ઢાઢર નદીના બ્રિજ ઉપર અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા હતા, જ્યારે કોંગ્રેસે પણ લોકોના હિત માટે ખળખળાટ બનેલા ઢાઢર નદીના જર્જરિત બ્રિજને લઈ તંત્ર અને સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા। ત્યારે આજરોજ આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ મીડિયા સમક્ષ આવ્યા હતા અને જંબુસર ભરૂચ વચ્ચે 4 માર્ગીય રસ્તાનું નવીનીકરણ થશે અને જંબુસર ભરૂચ વચ્ચે આવેલા ઢાઢર નદીનો બ્રિજ, નાહેર ખાડીનો બ્રિજ તેમજ કેલોદ ગામ નજીક આવેલા ભૂખી ખાડીનો બ્રિજનું ટૂંક સમયમાં નવીનીકરણ થશે। તે અંગે થોડા સમયમાં અગાઉમાં સરકારમાં પ્રપોઝલ મુકાઈ ગયું છે તેમજ આખા ગુજરાતભરમાં અત્યંત બિસ્માર બનેલા રસ્તાઓને લઈ સરકાર પણ અત્યંત ચિંતિત છે। લઈ ટૂંક સમયમાં રસ્તાઓનું સમારકામ પણ હાથ ધરવામાં આવશે તેમજ જણાવ્યું હતું। જે મૃતક આત્માઓ 13 મૃતક આત્માઓ શ્રદ્ધાંજલિ મૃત્યુ પામ્યા છે એ લોકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। બીજું કે આ ગંભીરા બ્રિજ જેવો બનાવ ના બને તેની માટે અમે પ્રશાસનની આંખ ઉઘાડવા માટે આ પ્રોગ્રામ કર્યો છે। બીજું કે મુખ્યમંત્રી તાત્કાલિક રાજીનામું આપે અને આ બેરી લૂલી લંગડી ભ્રષ્ટાચારી સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે આ બાબતે। એટલે ભાજપના રાજમાં 16 બ્રિજ તૂટેલા છે અને 17મું ઉદાહરણ જોવું હોય તો આ ઢાઢર બ્રિજ હશે। એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ તાત્કાલિક આની ઉપર ઓવરલોડિંગ વાહનો બંધ કરે અને બ્રિજનું નવીનીકરણ તાત્કાલિક કરવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે। સરકારને અમારા માજી ધારાસભ્ય જસપાલસિંહે આ બાબતે વારંવાર ધ્યાન દોરેલું આ પુલ જર્જરિત છે, ટૂંકમાં કંઈ તૂટવાની પરિસ્થિતિ થશે તો પણ સરકારે માર્ગ મકાન જેના હાથમાં આવતો હોય અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પાસે ખાતું છે, જવાબદારી એમને પોતે સ્વીકારવી પડે। આ દુર્ઘટના બની છે, અમે એમાં નિષ્ફળ ગયેલા છે। હાલ જે જગ્યા પર ઊભા છે અમે ઢાઢર નદી પર, એ પુલ ઘણા સમયથી જર્જરિત છે। આ પુલ 1985માં બનાવવામાં આવેલો અમારા આમોદ અને જંબુસરના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા વારંવાર અનેકવાર રજૂઆત કરવા છતાં એનું પરિણામ શૂન્ય આવેલું છે। જ્યારે સમય હતો કામ કરવાનો ઉનાળાની અંદર ત્યારે બજેટ નહોતું,
આજે બજેટ છે એમની બહેન એ 60ની રકમ અમારા પ્રમુખશ્રીને નરેન્દ્રભાઈને વોટ્સઅપ આપીને 60 લાખ જેવી મંજૂર કરી. 60 લાખ રૂપિયા ત્યાં પુલ કંઈ થવાનો છે હાલમાં કયા તબક્કે થવાનો છે? એટલે મારી વિનંતી સરકારને છે કે આ રસ્તો તાકીને બંધ કરે. ગઈકાલે મેં મુખ્યમંત્રીશ્રીને આ બાબતે ધ્યાન દોરેલું છે. એને મેલ પર કાકીવાળા પહોંચાડેલો છે કે આ પુલ પર ભારે વાહનો બંધ કરે એ અમારી તાકીદ કાં તો કોઈનો ભોગ લેવાશે એના માટે જવાબદાર કોણ લેશે? ગતરોજ મુજપુર ગંભીરા બ્રિજ પર જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદજનક છે. હું એ ઘટના પ્રત્યે ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું. પરિવારના જે લોકો મૃત્યુ પામ્યા છે એ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે. એ આત્મા ખૂબ ભગવાનના પાસે રહે અને એ આત્મા ખૂબ શાંતિ પામે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. વિશેષમાં જે ઢાઢર નદી પરનો જે બ્રિજ છે એના વિશે પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું આશ્વાસન આપું છું કે ટૂંક સમયની અંદર આ 4 માર્ગીય જે નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના પ્રત્યે અત્યારે એ ચાલી રહ્યું છે. સરકારમાં એ ફાઇલ ચાલી રહી છે ત્યારે ટૂંક સમયમાં આ 4 માર્ગીય રોડને મંજૂરી મળવાની છે અને એ કામ ચોમાસા પછી શરૂ થવાનું છે. તો જંબુસરથી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે રોડ છે એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે. તો આ જે બ્રિજ છે એને અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરી છે. સરકારે એનું ધ્યાન પણ લીધું છે. કલેક્ટર સાહેબના ઓફિસે એમની અધ્યક્ષતામાં અનેકવાર આની પણ ચર્ચા થઈ ચૂકી છે અને કલેક્ટર સાહેબે પણ આને ખૂબ ધ્યાનપૂર્વક લઈને આ ટૂંક સમયમાં એનું સારકામ થાય અને 4 માર્ગીય રોડ પણ વહેલો ચાલુ થાય એવી સરકારમાં અત્યારે કામગીરી ચાલી રહી છે.